તો લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણીઓ માટે ગત તારીખ 12 એપ્રિલથી 19 એપ્રિલ 2024 સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા। તો તારીખ 20 અને 21 એપ્રિલના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે। તો 24 સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણીઓ માટે તારીખ 12 એપ્રિલથી તારીખ 19 એપ્રિલ સુધીમાં અનુક્રમે 433 ઉમેદવારો તથા 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ હતા। તારીખ 20 તથા તારીખ 21ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભા ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય થયા છે। સ્ક્રુટિની બાદ આજ રોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં 7 અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ એટલે કે 18 ઉમેદવારો તથા 23 બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા એટલે કે 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જ્યારે 26 વિજાપુર વિધાનસભાની બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો અને 136 વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। 24 સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયેલ છે।